આજના આધુનિક ઇન્ટરનેટ અને ટેકનોલોજીના યુગમાં લોકો મોબાઈલની દુનિયામાં ખોવાયેલા જોવા મળે છે, જેના કારણે પહેલાં શેરી અને મહોલ્લાની રમતો બિલકુલ લુપ્ત થયેલી જોવા મળે છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને રમતોની સાથે મનોરંજન, સ્વાસ્થ્ય પણ સચવાય અને સામાજિક સમરસતા જળવાય તેવા આશય સાથે હોલી જોલી ગ્રુપ દાહોદ દ્વારા હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝુમ્બા ડાન્સ અને વિસરાઈ ગયેલી રમતો, સાપસીડી, દોરડાકૂદ, સંગીત ખુરશી, કોથળાકૂદ જેવી અનેક રમતો રાખવામાં આવી હતી. સાથે જ રસ્તા ઉપર જ લોકો ચિત્રો દોરીને પોતાની કળા પણ પ્રદર્શિત કરી હતી. આ વિશે લોકો જાગૃત થાય અને રમતો અને ડાન્સની સાથે આનંદ માણે તે માટે હોલી જોલી ગ્રુપ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે. શહેરના વિશ્રામગૃહ આગળ વહેલી સવારથી જાહેર માર્ગ ઉપર યોજાયેલ કાર્યક્રમોમાં વૃદ્ધો, મહિલાઓ, બાળકો દરેકના ચહેરા ઉપર એક અલગ જ સ્મિત સાથે આનંદ જોવા મળતો હતો. ઉંમરના ભેદભાવ વગર રસ્તા ઉપર લોકો દોરડા કૂદતા હતા, ભમરડા ફેરવતા હતા, સાપસીડી જેવી અનેક વિસરાઈ ગયેલી જૂની રમતો રમતા નજરે પડ્યા હતા. દરેક લોકો પોતાના બાળપણમાં જતા રહ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. સિનિયર સિટીઝનના ગ્રુપના સભ્યો પણ મન મૂકીને ડાન્સ કરતા નજરે જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં કોઈ નાત, જાત કે ઉંમરનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર લોકો જોડાયા હતા અને રવિવારની સવાર એક યાદગારની સાથે આનંદદાયક સવાર બનાવી હતી. જય હિન્દ. આજે હોલી જોલી ગ્રુપ દ્વારા દાહોદમાં 2025 હેપી સ્ટ્રીટનું આયોજન થયું. એમાં બધી જ સમાજના લોકો ખૂબ જ હળીમળીને, જૈન સમાજ, બોરસ સમાજ, સિંધી સમાજ, મોડ સમાજ, બધી સમાજના લોકો અમારા ત્યાં આવે છે અને ભેગા થઈને એક થઈને વર્ષોની જૂની ભૂલી વિસરાઈ ગયેલી રમતો, લંગડી જે ખોખો, કબડ્ડી, રસ્સા ખીચ, દોરડા ખીચ, સ્કીપિંગ, સાપસીડી જેવી બહુ બધી જૂની, ભમરડા, આવી બધી રમતો બધી જ સમાજના લોકો ભેગા થઈને રમે છે, જેમાં વિવિધતામાં એકતા અને યુનિટી આના દ્વારા જોવાય છે. બીજું કે સવારમાં અર્લી મોર્નિંગ 6 o'clock દાહોદની પબ્લિક ઊભી થઈને અમારી હેપી સ્ટ્રીટમાં આવે છે, જેનાથી આપણી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. તો અમે જે મોટોને લઈને ચાલીએ છીએ કે દાહોદમાં સ્પોર્ટ્સ અવેરનેસ, હેલ્થ અવેરનેસ આવે, એ અમારું અહીંયા આગળ મોટો અમારો ફૂલફિલ થાય છે. બીજું હું દાહોદની આખી જનતાને એક અનાઉન્સમેન્ટ કરીશ કે નેક્સ્ટ સન્ડે પણ સેમ ટાઈમ, સેમ પ્લેસ પર હેપી સ્ટ્રીટનું આયોજન થવા જઈ રહ્યું છે. તો બધા આવે અને દાહોદની એકતા, દાહોદની યુનિટી આખા ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં બતાવે કે આપણો ડંકો મોદી સાહેબ સુધી પહોંચે. અત્યારે રિસેન્ટલી જ મોદી સાહેબ દાહોદમાં આવીને ગયા છે, તો એમના સુધી આપણી દાહોદની યુનિટીની વાત, હેપી સ્ટ્રીટની વાત ત્યાં સુધી જાય એવી જ મારી અપીલ છે દાહોદની જનતાને. નેક્સ્ટ સન્ડે વધારેમાં વધારે પબ્લિક જોડાઓ અને આપણી યુનિટી બતાવો. થેન્ક યુ સો મચ. આજે હોલી જોલી ગ્રુપ પ્રેઝન્ટ તરફથી જે આયોજન કરવામાં આવ્યું હતું સ્ટ્રીટ માટે, તો એમાં ઝુમ્બાની સાથે સાથે આપણે પહેલાંના જમાનામાં જે જૂની રમતો હતી, તો એ જૂની રમતો પણ રમીને ખરેખર આજે અમને બહુ જ મજા આવી. અને આજના મોબાઈલ યુગમાં અત્યારે આ બધી જૂની રમતો ભૂલી ગયા છે અને આજે એ જ રમતો ફરી રમી અમે. તો આજના પહેલાંનો સમય અને અત્યારના સમયમાં બહુ ફરક છે. ખરેખર આ જે એક્ટિવો જે શરીરને બરાબર વધારે આગળ વધારે છે, આમ એક મજબૂતી રીતે, તો એ વસ્તુ ખરેખર આજે અમે એન્જોય કરી. અને ઝુમ્બાની સાથે આજે જે આ સ્ટ્રીટ અમે ડાન્સ દ્વારા જે પ્રેઝન્ટ કર્યું, તો એ ખરેખર યોગાની રીતે પણ ખૂબ જ શરીર માટે ખૂબ જ જરૂરી છે. અને સવારના સમયમાં તમે આ વસ્તુનો દરેક સન્ડે લગભગ સ્ટ્રીટ યોજના થતી હોય છે પ્રોગ્રામ, તો તમે દરેક દાહોદવાસીઓ આ વસ્તુનો લાભ લો અને આમાં વધુમાં વધુ જોડાઓ, જેથી તમે વધુ એક્ટિવ થઈ શકો છો અને જૂની રમતો તમે ફરી રમી શકો છો. શું એટલું જ કહેવાનું.